لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. खुदावंद आलम कुरान मजीद में इरशाद फरमावे छे कुतिबा अलैकुमुस सियाम कमा कुतिबा अलल लदीना मिन कब्लिकुम के તમારા માટે રોઝાને વાજિબ કરી દેવામાં આવ્યા, તમારા માટે રોઝાને લખી દેવામાં આવ્યા. કમા કુતિબા અલલ લદીના મિન કબ્લિकुम આ કઈ તમારા માટે નવી વસ્તુ નથી, બલકે જેવી રીતે તમારી પહેલાની કોમ માટે લખવામાં આવ્યા હતા એવી જ રીતે તમારા માટે લખવામાં આવ્યા છે. કારણ લઅલ્લકુમ તત્તકૂન કે શાયદ તમે આ રોઝા રાખવાથી મુત્તકી અને પરહેઝગાર બનો. માહે રમઝાન કે જેની આપણે નમાઝે જુમાના ખુતબામાં અમુક ફઝીલત વિશે વાત પણ કરી હતી, પરંતુ એ પહેલા કે અમુક બીજી ફઝીલતને ઉપર આપણે વાત કરીએ, અમુક મસાઇલ આપની સમક્ષમાં રજૂ કરવા ચાહું છું કે જે દર વખતે લગભગ બયાન થતા હોય છે, નવી વસ્તુ નથી કંઈ, પરંતુ ટૂંકમાં તેમ છતાં યાદાવરી માટે. રોઝો સવારની અઝાનથી મગરિબની અઝાન સુધી એ બધી વસ્તુ કે જે ખુદાવંદે આલમે રોઝામાં હરામ કરી છે એ બધી વસ્તુથી પरहेજ કરવું એને રોઝો કહેવાય. સુબહની અઝાનથી મગરિબની અઝાન. હવે આપણે અહીંયા જે છે 5-10 મિનિટ વહેલા જે છે આપણે બંધ કરી દઈએ છીએ, એ એહતિયાત છે. પરંતુ દાખલા તરીકે અત્યારે નમાઝે સુબહની અઝાનનો ટાઈમ 5:25 છે અને કોઈ ઇન્સાન 5:15 ઉઠ્યો કે આપણે અહીંયા રોઝો બંધ કરવાનો સમય છે, તો ઇન્સાન પાણી પી શકે છે કે નથી પી શકતો? બિસ્મિલ્લાહ, પી શકો છો. પરંતુ અગર જો અઝાન આવી ગઈ, અઝાન અલ્લાહ અકબર દેવા માટે તૈયારી થઈ ગઈ, 5:25 થઈ ગઈ, પછી દુઆ હતી. ખૈર, તો સુબહની અઝાનથી મગરિબની અઝાન સુધી ખાવું પીવું અને એ બધી વસ્તુ કે જે હરામ છે એ બધી વસ્તુથી પरहेજ કરવું એનું નામ છે રોઝો. હવે બીજી કઈ કઈ બાબતોથી પरहेજ કરવું જોઈએ? તો ખાવા પીવાથી, જાણી જોઈને ઉલટી કરવાથી. હવે કોઈ ઇન્સાન રોઝાની હાલતમાં આંગળો નાખી ગળાની અંદરમાં અને ઉલટી કરે તો એનો રોઝો બાતિલ થઈ જશે. હવે કોઈ ઇન્સાનને જરાક શહેરીમાં વધારે ખવાઈ ગયું છે અને એકાદ ઉલટી થઈ જાય તો ઉલટી થવાથી રોઝો બાતિલ થતો નથી. ત્રીજી વસ્તુ, કોઈ ઇન્સાન બીમાર છે અને એને કબજિયાત થઈ આવી છે. કબજિયાત તો સમજો છો ને, પેટ ભૂસે થઈ ગયું. હવે ડોક્ટર એને કહે કે તારે એનીમાં લેવું પડશે. હવે એનીમાં શું છે?
કે કઈ વસ્તુ પાછળથી ચડાવે અને એને પાણી અથવા કંઈક લિક્વિડ નાખે કે જેથી ટોયલેટ નીકળી આવે, તો એને કહેવાય છે ગુજરાતીમાં એનીમા. હવે એનીમા એટલે ફલાણાને મમ્મી નહીં, કે એનીમા એક ગુજરાતીનો શબ્દ છે. હવે ફ્રેન્ચીમાં શું કહેવાય છે? લાવમાં. બધી જગ્યાએ માં તો છે જ. ખૈર, એ લાવમાં આગળ જો લિક્વિડ વાળું હોય તો એનાથી રોજો બાતિલ થઈ જાય છે. 3 વસ્તુ: ચોથું ખાવું પીવું, જાણી જોઈને ઉલટી કરવી, પ્રવાહી એનીમા એટલે કે લિક્વિડ વાળો. આગળ જો કઈ પુત્ર નાખે તો કઈ પ્રોબ્લેમ, પરંતુ લિક્વિડ નહીં નાખવાનું. 3 વસ્તુ. ચોથી વસ્તુ, જાણી જોઈને સવાર સુધી જુનુબની હાલતમાં રહેવું. આ વસ્તુ પણ રોજાને બાતિલ કરે છે. 5મી વસ્તુ, એવું કાર્ય કરવું કે જેનાથી ઇન્સાન મુજનિબ થઈ જાય, ચાહે મર્દ હોય ચાહે औरत હોય. અગર જો ઇન્સાન એવું કોઈ કાર્ય કરે, ચાહે એ સંભોગ હોય ચાહે એ ઇસ્તમનાના સ્વરૂપમાં હોય, મુજનિબ થઈ જાય તો રોજો બાતિલ થઈ જાય છે. 6ઠી વસ્તુ, પાણી જે છે પાણીમાં માથું ડુબોળવું. અગર શરીરનો ભાગ ડુબાડે છે વાંધો નથી, પરંતુ માથું એક સાથે ડુબાડી દે છે તો રોજો બાતિલ થઈ જાય છે. કેટલી વસ્તુ થઈ? 6 વસ્તુ. 9 વસ્તુ છે. ખૈર, જીમા અને ઇસ્તમનાને અલગ કર્યું છે એટલે 7 વસ્તુ થઈ ગઈ. બીજી 2-3 વસ્તુ છે કે ઇન્શાઅલ્લાહ અગર જો યાદ આવશે તો વચમાં બયાન કરી દઈશું. મગજમાંથી નીકળી ગઈ છે. બીજી કોઈ વસ્તુ યાદ આવે છે? હા, એક વસ્તુ બીજી છે, ખોટી હદીસ બયાન કરવી. ખોટી વસ્તુ ખુદાએ કઈ ના કીધું હોય અથવા તો અહેલે બેતે કઈ ના કીધું હોય એના તરફ મનસૂબ કરવું કે જો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આવી રીતે ફરમાવ્યું છે, જ્યારે કે એ ના ફરમાવ્યું હોય તો ખોટું બહતાન, ખોટી વસ્તુ નિસ્બત આપવી અહેલે બેત અલૈહિ સલામ તરફથી આ રોજાને બાતિલ કરવાની છે. આ વસ્તુનું ઇન્શાઅલ્લાહ ધ્યાન રાખીએ. આ વસ્તુ વાજિબાતમાંથી છે અને આ વસ્તુથી અગર જો પરહેજ કરીએ સારું છે. અગર જો આ વસ્તુથી રોજાની હાલતમાં પરહેજ ના કર્યું તો કઝા લાગુ પડે છે અને કફારો લાગુ પડે છે. અને એવી વસ્તુ કે જે આમ દિવસોમાં પણ વસ્તુ હરામ છે, એ વસ્તુથી રોજો બાતિલ કર્યો તો પછી એનો કફારો 3 ગણો છે. એટલે કે રોજાનો કફારો શું છે? 60 ગરીબોને ખાવાનું ખવડાવવો એક રોજાના બદલામાં. બીજી વસ્તુ, એક રોજાના બદલામાં 60 રોજા રાખવા અથવા એક એસ્ક્લાવને આઝાદ કરવો કે જે અત્યારે પોસિબલ નથી. પરંતુ જે કોઈ ઇન્સાન હરામ વસ્તુથી રોજો બાતિલ કરે, મસલન ઝિના કરીને અથવા ઇસ્તમના કરીને અથવા તો શરાબ પીને અથવા તો નજીસ ખોરાક ખાઈને આ વસ્તુથી રોજા બાતિલ કરે તો 3 કફારા દેવા પડશે, કઝા અને 3 કફારા. માટે કોશિશ કરીએ કે હરામથી તો પરેજ કરીએ, પરંતુ જે વસ્તુ ખુદાએ માહે રમઝાનમાં આપણા માટે હરામ કરી છે એનાથી પણ આપણે પરેજ કરીએ. એક દુરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. કુતિબા અલૈકુમસ સિયામ, તમારા માટે રોજાને વાજિબ કરાવી દેવામાં આવ્યા છે, જેવી રીતે કે તમારા પહેલાના લોકો ઉપર વાજિબ હતા. દરેક રિલિજનમાં જોઈએ, દરેક ધર્મમાં જોઈએ રોજા છે. એવું નથી કે કોઈ ધર્મ એવો આપણને દેખાય કે જેમાં રોજા ના હોય. એના અસલ મઝહબમાં જોઈએ, હિન્દુઇઝમમાં પણ જોઈએ, હિન્દુ ધર્મમાં તો એમાં પણ ઉપવાસના નામે રોજા છે. હવે આ માહે રમઝાન એ ફઝીલત અને બરકત વાળો મહિનો છે કે જેમાં ખુદાવંદી આલમે આપણા માટે રોજાને વાજિબ કર્યા છે. અને આપણે જુમામાં વાત કરી કે આ અલ્લાહની મહેમાનીનો મહિનો છે. આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે શું કરશું? એના માટે જાતે જાતની વાનગી પકાવશું, સુફરો સજાવશું. પરંતુ આ ખુદાની મહેમાનીનો મહિનો છે અને ખુદાવંદી આલમ આપણને ભૂખ્યા અને પ્યાસા રાખે છે.
અજબ છે. ખૈર, ખુદાની મહેમાનીનો મહિનો તો છે, પણ આ જિસ્માની નહીં બલકે રૂહાની મહેમાનીનો જમાનો છે. તો હવે જ્યારે પણ આપણે જોશું આપણી લાઈફમાં, જ્યારે જિસ્મ એને ખોરાક વધી જાય છે તો પછી ઓલી રૂહ જરા કમજોર થઈ પડે છે. એક ઇન્સાન બપોરે આ બાદ જમી લે પેટ ભરીને, જરાય ક્લાસ ના હોય, એટલું ખાઈ લે કે પછી વાકો વળે તો વળી ના શકે, એટલું ખાઈ લે. તો હવે અહીંયા જિસ્મ પાવરફુલ છે, પરંતુ હવે કહેવામાં આવે કે 2 રકાત નમાઝ પઢ, નહીં થાય. શું કામ? જ્યારે જિસ્મ બહુ તાકાતવર થઈ ગયું ખાવા પીવાથી, ત્યારે રૂહ જે છે એ કમજોર થઈ જાય છે. પરંતુ એક ઇન્સાન નોર્મલ ભૂખ્યો છે, હવે એને કહેવામાં આવે નમાઝ પઢ, આ બાદ રીતે નમાઝ પઢી દેશે. કુરાન પઢવાનું કહેવામાં આવશે, આ બાદ રીતે કલાક સુધી કુરાન ખાનીમાં પણ બેસી દેશે. દર્શમાં આવવાનું કહે છે, દર્શમાં પણ આવી જશે. શું કામ? પેટ ખાલી છે અને આળસ નથી ચડતું. તો ખુદાવંદ આલમે પોતાની મહેમાનીના મહિનામાં રૂહાની સુફરો આપણા માટે ખોલી રાખ્યો છે કે આમાં બધી વસ્તુ તમારા માટે મોજૂદ છે. તમે શ્વાસ લો એ તમારા માટે ઇબાદત, તમે સૂઈ જાઓ એ તમારા માટે ઇબાદત, તમે રોઝા રાખો તો તમારા મોઢામાંથી જે બદબુ નીકળે છે, ઘણી વખત આપણે કઈ ખાઈને અને સૂઈને ઉઠ્યા હોય બદબુ નીકળે, ખુદાવંદ આલમ કહે છે એ બદબુ મારી નજદીક બહુ પરફેક્ટ કરતા અંબર સારામાં સારું જે મિસ્ક જે છે એના કરતા બહુ સારી ખુશ્બુ મને પસંદ છે તમારી આ મોઢાની ખુશ્બુ. હવે આપણે એક મિસાલ લઈએ કે ખુદાવંદ આલમ કેવી મિસાલ આપે છે માહે રમઝાનને. એક ચોમાસાની મિસાલ આપે છે. ચોમાસું કોને કહેવાય? જેમાં વરસાદ પડે, વરસાદની જે સીઝન હોય એને આપણે ચોમાસું કહીએ છીએ. હવે ખુદાવંદ આલમ વરસાદ નાઝિલ કરે, પરંતુ આ વરસાદથી કોણ ફાયદો ઉપાડી શકે? એ ઝાડ કે જે આસમાન નીચે હોય એ ઝાડને ફાયદો પહોંચશે, પાણી પહોંચશે. ભલે આ વરસાદ વર્ષમાં 2 થી 3 વાર પડે, પરંતુ એ પાણી પડે છે એનાથી આ ઝાડને ફાયદો થઈ પડે છે. ઝાડને અગર પછી મોટું હોય તો પછી આખું વર્ષ પાણી ના પીરાવો ચાલશે, એ પડશે નહીં. પરંતુ ક્યારે પાણી જોશે એને? વરસાદની સિઝનમાં. પરંતુ એક ઝાડ આપણા ઘરમાં છે, શું કહેવાય, પોતમાં કુંડામાં છે, હવે આપણા ઘરની છતની અંદરમાં છે, બહાર ગમે એટલો વરસાદ પડે આ કુંડાને કાંઈ ફાયદો નથી પહોંચવાનો. એવી જ હાલત આ માહે રમઝાનની છે કે અગર જો માહે રમઝાનથી આપણે ફાયદો હાસિલ કરવો છે તો જવું પડશે અલ્લાહની રહેમત જ્યાં વરસતી હોય એની નીચે. હવે અલ્લાહની રહેમત કેવી રીતે વરસે છે? નમાઝમાં વરસે. તો આપણે નમાઝમાં શામિલ થઈએ, zikr દુઆ અને ઇબાદતમાં થાય તો આપણે ઇબાદતથી નજદીક થઈએ તો અલ્લાહની રહેમત આપણને ફાયદો પહોંચાડશે. અલ્લાહની રહેમત કેવી રીતે આવે? રોઝાથી આવે. તો રોઝાની નજદીક થઈએ કે જેથી આપણને આ અલ્લાહની રહેમત ફાયદો પહોંચાડે. એક દરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ. એક જ હદીસ ઝહમત તમામ. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મેરાજ પર જાય છે. મેરાજ પર જાય છે અને અલ્લાહથી સવાલ કરે છે, પરવરદિગારા તું મને બતાવો કે ઇબાદતનો પાયો શું છે? પાયાને શું કહેવાય આપણે? ફોન્ડાશન. કે ખુદાએ આ ઇબાદતનો ફોન્ડાશન શું છે? પાયો શું છે? ખુદાવંદ આલમ મેરાજમાં દરેક રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે વાત કરે છે અને કહે છે, જો કે આ હદીસ મૌલાએ કાયનાતે બયાન કરેલી છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સવાલ કરે છે ફોન્ડાશન ઇબાદતનો શું છે? ખુદા ફરમાવે છે 2 વસ્તુ ઇબાદતનો ફોન્ડાશન છે. એક ચૂપ રહેવું, સંત વ સૌમ. ચૂપ રહેવું અને રોઝા રાખવા, આ 2 વસ્તુ ઇબાદતના પાયા છે. કેવી રીતે ચૂપ રહેવું એક ઇબાદતનો પાયો? અગર જો આપણે આપણું મોઢું બંધ રાખશું તો ઘણા ગુનાહથી આપણે પરેજ કરી શકશું,
તો આ એક ઇબાદતનો પાયો છે. જ્યાં સુધી આપણી જબાન જેમ ને તેમ ખુલ્લી હશે, ઇબાદતમાં શામિલ નહીં થઈ શકીએ. હું ઘરેથી નીકળું છું નમાઝ માટે, હું ઘરેથી નીકળું છું દર્શમાં જવા માટે, મજલિસમાં જવા માટે. મજલિસ પણ એક જાતનો દર્શ છે. તો જ્યારે ઇન્સાન મજલિસમાં જવા માટે નીકળે છે તો ફરિશ્તાઓ પોતાની પાંખોને બિછાવી દે છે. શું કામ? કે ઇલ્મ હાસિલ કરવાની નિયતથી જાય છે. તો જ્યારે એ ઘરેથી નીકળે છે તો એની રાહોમાં ફરિશ્તાઓ પોતાની પાંખોને બિછાવી દે છે. તો હવે ઇન્સાન જમીન ઉપર નથી ચાલતો, બલકે ક્યાં ચાલે છે? ફરિશ્તાઓની પાંખો ઉપર ચાલે છે. કેટલી ફઝીલત આપણા માટે. આપણે ત્યાં કોઈ પ્રેઝિડન્ટ આવ્યો હોય તો આપણે શું કરશું? રૂશતબી બિછાવી દેશું ને. પરંતુ અહીંયા રૂશતબી કરતા પણ બહુ બહેતરીન વસ્તુ ફરિશ્તાઓ પોતાની પાંખો બિછાવી દે છે. હવે એ ઇન્સાન કે જે ફરિશ્તાની પાંખો ઉપર હાલી અને અહીંયા મસ્જિદે દર્શ હાસિલ કરવા આવે અને પછી અહીંયા ઉભો રહીને ગીબત કરતો હોય છે, અહીંયા આવી અને તોહમત રાખતો હોય તો, કોઈનું બુરું બોલતો હોય તો એ ઇબાદતમાં શુમાર થશે કે પછી બીજી રીતે શુમાર થશે? બીજી રીતે શુમાર થશે, સવાબ નહીં મળે. તો શું કીધું ખુદાએ? કે તમારો ચૂપ રહેવું એ ઇબાદતનો ફાઉન્ડેશન છે. તમને આ ઇલ્મ હાસિલ કરવાથી ત્યારે ફાયદો મળશે જ્યારે તમે તમારી જબાનને કંટ્રોલમાં રાખો. આ પહેલી વસ્તુ સંત થઈ ગયું. હવે જનાબે ઈસા અલૈહિસ્સલામ અને યહૂદીમાં બની ઇસ્રાઈલમાં મૌન રોઝા, ચૂપ રોઝા રાખવા વાજિબ કર્યા હતા ખુદાએ, પરંતુ આપણા જમાનામાં ચૂપ રોઝા નથી. ખૈર, ઇન્શાઅલ્લાહ એ ચૂપ રહેવા બાબતે અથવા તો જબાન ઉપર આપણે કોઈ વખત વાત કરશું. પરંતુ બીજી વસ્તુ જે ખુદાવંદી આલમ બયાન કરે છે એ સૌમ બયાન કરે છે કે રોઝા જે છે એ ઇબાદતનો ફાઉન્ડેશન છે. હવે રસૂલે ખુદા સવાલ કરે છે, કઈ પરવરદિગાર મને બતાવો મા મિરાસુ સૌમ, કે સોમથી ફાયદો, રોઝાથી ફાયદો શું થાય છે? સોમથી વારસો શું મળે છે આપણને? મેં રોઝા રાખીએ શું ફાયદો થાય છે? ખુદાવંદી આલમ ફરમાવે છે અસ-સૌમ યુરથુલ હિકમા, કે આ રોઝો જે છે એ ઇન્સાનને હિકમત વાળો બનાવે છે. હવે આપણે બહુ સાંભળ્યું છે અને હિકમતો દાલતુલ મુમિન, કે હિકમત જે છે એ મોમિનની ખોવાયેલી વસ્તુ છે. પરંતુ ઘણી વખત આપણે આ હદીસને સાંભળતા હોઈએ છીએ અને હિકમતનો મતલબ જે આપણને બયાન કરવામાં આવે છે એ નોલેજ અને ઇલ્મ છે અને ઘણી વખત ઉપયોગ પણ થાય છે. પરંતુ હકીકી માની જે છે હિકમતનો નોલેજ અથવા તો ઇલ્મ નથી, બલકે હિકમતનો મતલબ શું છે? સમજ. ઇન્સાન રોઝા રાખવાથી સમજદાર બને છે. તમે કહેશો આગળ સાહેબ આ વસ્તુ ક્યાં તમે વાત કરો છો? અમારે બધા કે છે તો મારે રમઝાનમાં હોય, અગર રોઝા રાખવાથી અગર જો આપણે સમજુ બનતા હો તો પછી આ રોઝાથી ફાયદો થયો કહેવાય અને બધા સમજુ, બધા શાંત બેઠા હોય. પરંતુ હકીકી રોઝા રાખવાના છે. મારે આ બાબતે 3 વાત બયાન કરવાની છે અને પછી હું મારા મૌઝૂને જે માહ રમઝાન છે હું પછી ચાલુ કરીશ. પરંતુ આજે જસ્ટ આ હદીસ ઉપર ઇખ્તિફા કરું છું. અને પહેલી વાત, મામિરાતુ સૌમ અસ-સૌમ યુરથુલ હિકમા. અગર જો ઇન્સાન કમ્પ્લીટ રોઝો રાખે તો ઇન્સાન જે છે એ સમજદાર બને છે, એની અક્લ ખુલે છે. હવે એક ઇન્સાનને કહેવામાં આવે કે ભાઈ તું શાદી કરી લે, પરંતુ પોતે પોતાની જવાનીની ફિક્રમાં છે, શાદી નથી કરતો. શું કામ? સમજ નથી. બાકી અકલમંદ બુઝુર્ગ હોય તો એ શું કરે? શાદી કરી લે. શાદી બહુ ફાયદો વસ્તુ છે. તો સમજ એટલે કે હિકમત છે. હવે એક બુઝુર્ગ માણસ પાસે હિકમત વધારે હોય જવાન કરતા. શું કામ? એને એક્સપિરિયન્સ થી હિકમત મળી હોય. પરંતુ ખુદાવંદી આલમ કહે છે કે તું રોઝા રાખીશ, તને હું જવાનીમાંથી જ હિકમત અતા કરી દઈશ. કેટલી સરસ વસ્તુ છે આ રોઝો, કે આ રોઝો જે છે ઇન્સાનને સમજદાર બનાવે છે. ઇન્સાન જ્યારે ભર પેટે હોય છે
ત્યારે સરખી અક્કલથી કામ નથી કરી શકતો. શું ખાટલો સૂજે છે, ખાઈ લીધું, હવે મને ખાટલો મળે તો જરાક મેસેજ કરી દો. પરંતુ જ્યારે ઇન્સાનનું પેટ ખાલી હોય ત્યારે ઇન્સાનને અક્કલ દોડાવવામાં આસાની પડે છે. તો આ રોઝાનો એક ફાયદો શું છે? હિકમત લઈ આવે છે, સમજદારી ઇન્સાનમાં લઈ આવે છે. હવે હિકમતથી શું ફાયદો છે ઇન્શાઅલ્લાહ આવતીકાલે આપણે વાત કરશું મઝીદ આના ઉપર. પરંતુ સાથે સાથે કહેતો જાઉં કે જેવી રીતે એલાન થયું છે કે આજે માહ રમઝાનની પહેલી તારીખ સાબિત થઈ ગઈ છે, ઇન્શાઅલ્લાહ આવતીકાલથી આપણે ઉપર કુરાન ખાની વખતે એક દર્શ રાખશું. જે ભાઈઓને કુરાન આવડે છે એ નીચે બેસે, પરંતુ જે ભાઈઓને કુરાન નથી આવડતું એ ભાઈઓ વગર પૂછે જે છે ઉપર આવી જાય મસ્જિદમાં. ત્યાં આપણે દર્શ રાખેલો છે અને 3 પાર્ટમાં આપણે આ દર્શને વહેંચેલો છે. એક કુરાનની તફસીર, નાનકડી એવી તફસીર હશે કે જેથી ખબર પડે કે આપણે જે રોજ સૂરા પઢીએ છીએ નાના સૂરાથી આપણે શરૂ કરીએ. જેવી રીતે કે કુલ યા અય્યુહલ કાફિરૂન છે, કુલ હુ અલ્લાહ છે, ઇન્ના અતૈના છે, ઇન્ના અલ્લાહ છે, કુલ અઉઝુ બિરબ્બિલ ફલક છે, કુલ અઉઝુ બિરબ્બિન નાસ છે, લૈલાફ કુરૈશ છે. આવા બધા નાના સૂરા જે છે એની આપણે થોડી ટૂંકમાં સમજણ. બીજી વસ્તુ જે હશે આપણી એ નબીઓની હિસ્સો હશે કે જે કુરાનમાં ખુદાવંદ આલમે અમુક નબીઓની વાત કરી છે, એના ઉપર વાત કરશું અને એમાંથી મળતા દર્શ. અને ત્રીજી વસ્તુ જે હશે આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસ્સલામ ની દુઆ દુઆએ મકારિમુલ અખલાક હશે કે જે 30 ભાગોમાં વહેંચેલી છે અને રોજ એક કટકો બહુ બહેતરીન દુઆ છે. ઇન્શાઅલ્લાહ આપણે વાત કરશું. અને અહીંયા આપણે શું વાત કરશું મજલિસમાં એક પછી આવતા દિવસોમાં કાલ અથવા પરમ દિવસે એ વસ્તુની વજાહત કરી દઈશ. બીજી વસ્તુ આવતીકાલથી બચ્ચાઓનો મદ્રેસો પણ શરૂ છે, તો દરેક બચ્ચાઓ જે છે ટાઈમસર 7:15 મદ્રેસો ચાલુ થશે તો હાજર રહી જાય. અને ઓરતો માટે પણ કુરાન ખાની છે અને કુરાન ખાની બાદ એ લોકોનો પણ દર્શ અલગ હશે. એટલે કે જણની મજલિસ આજે સાથે છે એવી રીતે આવતીકાલથી સાથે નહીં બલકે જુદા હશે. ઇન્શાઅલ્લાહ આ આપણો પ્રોગ્રામ છે. દુઆ કરીએ અલ્લાહની બારગાહમાં કે ખુદાયા તો અમને આ માહ રમઝાનમાં તારી આ રહેમતના મહિનાથી અમને રહેમતને હાસિલ કરવામાં તૌફીકાત અતા ફરમા. ખુદાયા અમને इबादत કરવામાં મઝીદ ઇબાદત કરવામાં કામયાબી ઇનાયત ફરમા. પરવરદિગારા અમને રોઝા રાખવામાં કામયાબી અતા ફરમા. ખુદાયા બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારી તૌફીકાતમાં વધારો ફરમા. ખુદાયા આ માહ રમઝાન આવી રહ્યો છે, ખુદાયા તારી રહેમતનો મહિનો આવી રહ્યો છે. ખુદાયા અમારી પીઠોને અમારા ગુનાહોથી ખાલી ફરમા. ખુદાયા બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારા દિલોને તારી મોહબ્બતથી ભરી આપ. हमारा ईमान ने मुस्तहकम तर फरमा. खुदा बिहक मोहम्मद व आले मोहम्मद अपने अहले बैत अलैहिस्सलाम की प्रति मोहब्बत અને મવદ્દત રાખવાની તૌફીકાત ઇનાયત ફરમા અને એ મોહબ્બતમાં શિદ્દત ઇનાયત ફરમા. ખુદા બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ જે મોમિન અને મોમિનાત બીમાર છે ખુદાયા એને શફાએ કામિલ અને આજિલ ઇનાયત ફરમા. ખુદા બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ ઇમામ ઝમાના अलैहिस्सलामના ઝુહૂરમાં જલ્દ આજિલ ફરમા અને અમોના અંસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ برحمتك. السلام عليك يا أبا عبد الله، السلام عليك يا ابن رسول الله، السلام عليك يا ابن أمير المؤمنين وابن سيد الوصيين، السلام عليك يا ابن فاطمة الزهراء سيدة نساء العالمين، السلام عليكم ورحمة الله وبركاته. السلام عليك يا غريب الغرباء، السلام عليك يا معين الضعفاء والفقراء، السلام عليك يا سلطان أبا الحسن، يا علي بن موسى الرضا، كن شفيعنا وشفيع والدينا في يوم الجزاء ورحمة الله وبركاته. السلام عليك يا مولانا يا صاحب الزمان، سيدي الأمان
الزمان السلام عليك يا شريك القرآن السلام عليك يا إمام الإنس والجان